નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 9 મેથ્સ બહુપદીઓની અધૂરી વાતો પૂરી કરવાની છે। એના ચોથા ફેઝની અંદર આપણે પહોંચ્યા છીએ અને ખાસ અગત્યનો આ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બહુપદીઓનો ભાગાકાર તરીકે ઓળખાતો આ પોર્શન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ખૂબ લોજિક માગે છે, ઘણા બધા સ્ટેપ્સ યાદ રાખવાના છે। એ દરેક સ્ટેપ્સને આપણે ફોલો કરશું તો આસાનીથી આપણે આ પોર્શનને શીખી લઈશું। ચાલો તો આપણે જોઈએ બહુપદીઓનો ભાગાકાર શેષ પ્રમેય વિશે આપણે આગળના લેક્ચરમાં જ્યારે વાત કરી હતી ત્યારે શેષ પ્રમેયમાં બહુપદીઓના ભાગાકારનું જે વાતો છે એ કરેલી છે, પરંતુ તમને જ્યારે પ્યોરલી બહુપદીઓનો ભાગાકાર પૂછાય અને શેષ તમને એમ પૂછાય કે આ બહુપદીઓના ભાગાકારથી મળતી શેષ શોધો, તો ખાસ એના માટે ઉપયોગી છે। સ્વાધ્યાય 2.3ની અંદર દાખલાઓ પણ આપેલા છે આના। ઓકે, એકાદ દાખલો હું તમને સરસ મજાથી કરાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવી જશે। સંપૂર્ણ બધા દાખલાઓ તમે ઉદાહરણ સહિત બધા દાખલાઓ કરી શકશો। અત્યારે આપણે અહીંયા જે સહારો લીધેલો છે પોર્શન એ ઉદાહરણ નંબર છે। ઓકે, એ ઉદાહરણ ઉપરથી આપણે શીખી લઈશું અને જે એ પોર્શન છે ને સ્વાધ્યાય 2.3માં આપણે એપ્લાય કરવાનો છે। ઓકે, તો ઉદાહરણ નંબર 6 શું છે તો કે તમારી પાસે એક બહુપદી આપેલી છે p of x = x + 3x² - 1 અને બીજી એક બહુપદી આપેલી છે g of x = 1 + x। એના માટે તમારે p of x ને g of x વડે તમારે શું કરવાનો છે? ભાગાકાર। ઓકે, એટલે અહીંયા બે બહુપદીઓ આપેલી છે એનો ભાગાકાર કરવાનો છે। તો સિમ્પલ આપણે જે રીતે ભાગાકાર શીખીએ છીએ એ જ રીતે કરવાનો છે। એના સ્ટેપ્સ થોડાક છે એ આપણે ફોલો કરશું। પહેલું સ્ટેપ શું છે? પહેલું સોપાન તો કે પહેલાં તમારે ભાજ્ય અને ભાજક નક્કી કરી લેવા પડશે। તો અહીંયા આપણને ભાજ્ય અને ભાજકને નક્કી કર્યા પછી એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના થશે। ભાજ્ય છે એ જે બહુપદીઓનો ભાગાકાર કરવાનો છે એ બહુપદીને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી પડશે। તો આપેલી બહુપદી x + 3x² - 1 હતી એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધી છે 3x² + x - 1। ઓકે, અને જે ભાજક તરીકે છે એ આપણને ખ્યાલ છે કે g of x વડે ભાગવો, એટલે કે જે g of x ની અંદર આપેલી બહુપદી છે એ તમારી ભાજક બહુપદી થઈ જશે। એને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે સિમ્પલ તમને ખ્યાલ છે પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય છે? એક્સના ચલના ઘાતને ઉતરતા ક્રમમાં ગોઠવો એ પ્રમાણિત સ્વરૂપ થઈ જાય છે। અહીં તમે જોઈ શકો છો x ની 2 ઘાત છે, પછી x ની 1 ઘાત, x ની 0 ઘાત। અહીં તમે જોઈ શકો છો x ની 1 ઘાત ને x ની 0 ઘાત, તો ઉતરતા ક્રમમાં તમે ગોઠવો। ઓકે, તો એ પ્રમાણિત સ્વરૂપ થઈ જાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પહેલું સ્ટેપ ફોલો કરવાનું છે। કોઈ પણ આપેલી બે બહુપદી છે ભાજ્ય અને ભાજક, એ બંનેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। બીજું સ્ટેપ શું કરવાનું છે તો કે બીજા સ્ટેપની અંદર તમારે જે ભાજ્ય બહુપદી છે p of x તરીકે અહીં તમે લીધેલી છે તે, ઓકે, ભાજ્યના પ્રથમ પદને, તો ભાજ્યનું પ્રથમ પદ અહીંયા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ભાજ્યનું પ્રથમ પદ શું છે? 3x²। તો આ ભાજ્યના પ્રથમ પદને ભાજક, તો ભાજક તરીકે અહીં શું લીધેલું છે? g of x। g of x = શું છે? x + 1, એટલે બે પદ છે તો એનું પ્રથમ પદ શું થશે? x। તો ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ભાગાકાર કરો, તો 3x² / x બરાબર શું આવશે? 3x। તો આ આવશે ભાગફળનું પ્રથમ પદ। તમે જ્યારે કોઈ પણ ભાગાકાર કરતા હોય છો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા p of x અને g of x, તો અહીંયા જે ભાગફળ આવે છે એને તમે q of x કહો છો। ઓકે, એને તમે q of x ને p of x માંથી બાદ કરો ને અહીંયા જે તમને મળે છે r of x એ તમારું શેષ છે। તો અહીંયા આ જે ભાગફળ છે એનું પ્રથમ પદ તમને મળેલું છે। ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? એકદમ સરળ છે। આ જે 3x આવેલા છે ભાગફળનું જે પ્રથમ પદ છે એ ભાગફળના પ્રથમ પદને ભાજક સાથે ગુણવાનું છે। તો આપણી પાસે ભાજક શું છે વિદ્યાર્થી મિત્રો? x + 1। તો બસ 3x ને x + 1 સાથે શું કરો? ગુણાકાર કરો, તો આવશે 3x² + 3x। ઓકે, આ જે આવે છે, ઓકે, આને તમારે શું કરવાનું છે? આ મળેલા જવાબને ભાજ્યમાંથી બાદ કરવાનું છે। તો તમારી પાસે ભાજ્ય શું હતું? p of x 3x² + x - 1, એમાંથી તમે બાદ કરો। ઓકે, એમાંથી તમે જ્યારે આપેલો આ મળેલો જવાબ તમે બાદ કરશો તો તમને જે મળે છે એ શેષ મળે છે।
આ શેષ પ્રથમ શેષ મળે છે એમ આપણે કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમે સાદું રૂપ આપશો તો 3x² કેન્સલ થશે. -3xમાંથી +x જશે તો -2x આવશે, -1 ના -1. ઓકે, તો આ તમારી શેષ મળે છે જે પ્રથમ શેષ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આખું એક વખત આ જે આખું પેજ છે એની અંદર પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ તમે વિડીયોને પુશ કરી અને ફરીથી ચેક કરી લેજો અથવા તો રિવાઇન્ડ કરીને વિડીયોને ચેક કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાતનો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ છીએ સોપાન. હવે આ જે શેષ મળેલી છે એ તમારો એક નવો ભાજ્ય બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો સ્ટેપ 4ની અંદર. સ્ટેપ 4માં તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે જે આપણને મળેલી જે પ્રથમ શેષ છે ને નવો ભાજ્ય ગણી લેવાનો છે. એટલે કે હવે આને જે તમને ખાસ અહીંયા પાછળ મળેલું હતું -2x -1. ઓકે, તો -2x -1 ને તમે હવે નવો ભાજ્ય ગણી લેવાનો છે અને ફરીથી સ્ટેપ પાછા ફોલો કરવાના છે. સ્ટેપ 2, 3 ફરીથી આપણે ફોલો કરશું. ઓકે, તો જે નવો ભાજ્ય ગણી લીધો છે. સોપાન 2ના ઉપયોગથી ભાગફળનું પાછું બીજું પદ શોધીશું, કારણ કે સોપાન 2ના ઉપયોગથી ભાગફળનું પહેલું પદ આપણે 3x શોધી લીધેલું છે. હવે ભાગફળનું બીજું પદ શોધવા માટે શું કરવાનું? સિમ્પલ, તમારો જે નવો ભાજ્ય આવેલો છે, નવો ભાજ્ય શું છે તમને ખ્યાલ આવી ગયો છે, -2x -1. ઓકે, તો -2x -1 આ જે નવો ભાજ્ય છે એનું પ્રથમ પદ -2x થાય છે. એને ભાજકનું જે પ્રથમ પદ છે, ઓકે, x+1 એટલે કે x જે પ્રથમ પદ છે એના વડે ભાગો એટલે -2 આવશે. આ ભાગફળનું બીજું, તો ભાગફળ નવું ભાગફળ શું થઈ ગયું છે? 3x -2 નવું ભાગફળ થઈ ગયું છે. પરંતુ આ -2 ને આપણે શું કરતા હતા સોપાન 3ની અંદર, તો કે આ -2 જે બીજું પદ મળેલું છે એને તમે પાછું ભાજક વડે શું કરતા હતા? ગુણતા હતા. તો એ સોપાન 5 એટલે કે સ્ટેપ 5ની અંદર તમે એને લખી લો છો કે મળેલો જે ભાગફળનું જે બીજું પદ છે એટલે કે -2, આ -2 ને તમે પાછા ભાજક વડે ગુણવાનું છે x+1 વડે, તો આવશે -2x -2. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો -2x -2 આ તમને જે મળેલો જવાબ છે, ઓકે, એને તમારે આ જે મળેલો જવાબ છે એને તમારે જે નવો ભાજ્ય હતું તમારી પાસે, નવું ભાજ્ય -2x -1 એમાંથી તમારે બાદ કરવાનું છે. એમાંથી તમે બાદ કરો તો તમારી શેષ આવશે, બીજી શેષ આવશે 1 +1. ઓકે, અહીંયા શું ધ્યાન રાખવાનું છે? આવું ક્યાં સુધી કરી જવાનું છે? તો કે એના માટે આ નોંધ આપેલી છે. નોંધ શું કહે છે? તો કે આ પ્રક્રિયાને શેષ જ્યાં સુધી શૂન્ય ન થાય, આ શેષ શૂન્ય ન થાય, ઓકે, ત્યાં સુધી આ સ્ટેપ કરવાના છે. અથવા તો એક બીજું શું ધ્યાન રાખવાનું છે? આ તમે જોઈ શકો છો આ જે મળેલી શેષ છે આની ઘાત કેટલી છે? આની ઘાત શૂન્ય ઘાત છે. આની ઘાત કેટલી છે? શૂન્ય ઘાત છે. ઓકે, અને ભાજકની ઘાત જોવો જોઈએ ને, તમારી પાસે ભાજક ક્યાં છે? અહીંયા આ રહ્યો ભાજક. આ ભાજકની ઘાત કેટલી છે? 1 ઘાત છે. ઓકે, અને મળેલી જે શેષ છે એની ઘાત કેટલી છે? અહીંયા શૂન્ય ઘાત છે. તો ભાજકની ઘાત કરતાં આ જે શેષની ઘાત છે એ કેવી થઈ ગઈ? ઓછી. ઓકે, તો તમે અહીંયા સુધી પણ રાખી શકો છો આ સ્ટેપ્સ. ઓકે, તો નવા ભાજ્યની ઘાત છે એ આ જે શેષ મળેલી છે એને તમે નવો ભાજ્ય પણ કહી શકો છો. તો કે આ નવો જે ભાજ્ય છે એની ઘાત એટલે કે શેષની ઘાત ભાજકની ઘાત કરતાં ઓછી થાય ત્યાં સુધી આ સ્ટેપ ચાલુ રાખવાના. ઓકે, તો અત્યારે આ કન્ડિશન, પહેલી કન્ડિશન ફોલો નથી થતી પરંતુ બીજી ફોલો થાય છે, કારણ કે આની ઘાત 0 છે અને ભાજકની ઘાત કેટલી છે? 1. તો 1 કરતાં 0 લેસ ધેન છે, ઓછા છે. તો એના માટે તમે અહીંયા સુધી આ સ્ટેપ કરી શકો છો. આખું હવે શું પરફોર્મન્સ કરેલું છે એ સોપાન 6માં લખેલું છે, સ્ટેપ 6માં. એ કઈ રીતે કરેલું છે અહીંયા જોઈ લઈએ. આપણી પાસે આ ભાજ્ય હતું પહેલું વહેલું પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે ને ભાજકને પણ પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હતું. હવે શું કરવાનું છે? આ ભાજ્યનું પ્રથમ પદ, ઓકે, આ ભાજ્યના પ્રથમ પદને તમારે કોના વડે ભાગાકાર કરવાનો છે? તો કે ભાજકના પ્રથમ પદ વડે, એટલે મળશે 3x. ઓકે, 3x આની સાથે ગુણાકાર કરો એટલે મળશે 3x² + 3x. એની બાદબાકી કરો ઉપરમાંથી 3x કેન્સલ. શું વધશે અહીંયા? -3x + x એટલે -2x. ઉપરથી -1 ના -1 એમને ઉતારેલા છે. ઓકે, આ તમારો જે મળેલો આ હકીકતમાં મળેલી શેષ છે.
ઓકે, એટલે કે નવો ભાજ્ય છે. આ નવા ભાજ્યનું જે પ્રથમ પદ છે -2x, એને ભાજકના પ્રથમ પદ વડે ભાગાકાર કરો તો શું જવાબ આવશે તમને ખ્યાલ છે? ઓકે, -2 આવશે. એ -2 તમારો ભાગફળનું બીજું પદ થઈ ગયું છે. એ ભાગફળનું બીજું પદ છે એને તમે આના વડે ગુણો. ઓકે, આ ગુણશો એટલે -2x -2 આવશે. એને તમે આ ભાજ્યમાંથી બાદ કરો, નવા ભાજ્યમાંથી, તો +1 આવશે. આ +1 છે એની ઘાત 0 છે, ભાજકની ઘાત 1 છે. ઓકે, અહીંયા સુધી જ આપણે ફોલો કરેલું છે. તો આ તમારી પાસે ભાગફળ મળી ગયું છે. આ ભાજક છે, ભાજ્ય છે, આ શેષ છે. તો એને કઈ રીતે લખી શકાય? તમારી પાસે જે મૂળ ભાજ્ય હતું 3x² + x - 1 એના બરાબર આ શું છે? ભાજક છે. ઓકે, x + 1 ભાજક છે, 3x - 2 એ બેનો ગુણાકાર એ ભાગફળ છે, પ્લસ શેષ કરશો. ઓકે, આનું સાદું રૂપ આપશો એટલે એક્ઝેક્ટલી તમારે આ જવાબ તમને મળી જાય છે. તો ભાજ્ય બરાબર શું થઈ ગયું? ભાજક ગુણાકારમાં ભાગફળ પ્લસ શેષ. આ તો આપણે જોયેલું જ હતું. એટલે કે p of x = g of x * q of x + r of x. r of x ની વેલ્યુ કાં તો 0 હોય અથવા તો એની ઘાત છે એ g of x ની ઘાત કરતાં, એટલે કે ભાજકની ઘાત કરતાં ઓછી થવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ઓકે, ચાલો હવે ઉદાહરણ આપણે સ્વાધ્યાય 2.3નો જે એક દાખલો છે એને જોઈશું એટલે તમને બધું જ આવડી જશે. કશું જ નવું નથી. સ્ટેપ ફોલો કરવાના છે. હું તમને એક એક સ્ટેપ સમજાવતો જઈશ. આખો દાખલો અહીંયા ગણેલો જ છે તમારી સમક્ષ. દાખલા નંબર 1 શું છે? તો કે દાખલા નંબર 1 એવું કહે છે કે આપેલી બહુપદી છે ના નીચેના ભાજક વડે શું કરો એનો ભાગાકાર. તો તમારા બીજા નંબરનો જે દાખલો છે એ ભાજક તરીકે આપેલું છે. તો ઓકે, તમે ભાજ્ય તરીકે તમે પહેલાં તો પ્રમાણિત સ્વરૂપમાં લખી લ્યો. આપેલું પ્રમાણિત સ્વરૂપ જ છે 3, 2, 1 અને 0. ઓકે, એનો મતલબ એમ કે આપેલું જે બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં જ છે. ભાજક છે આપેલો જે ભાજક, એને પણ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો તો એ પણ પ્રમાણિત સ્વરૂપમાં છે, એટલે કંઈ ગોઠવવાની જરૂર નથી. હવે સ્ટેપ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પહેલું સ્ટેપ પ્રમાણિત સ્વરૂપનું પૂરું થઈ ગયું. બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં શું કરતા હતા? તો કે આ પેલો જે આ ભાજ્ય છે, આ પેન્સિલની હું જે ઇન્ડિકેટ કરું છું એ ધ્યાન આપજો. પહેલો આપેલું જે ભાજ્ય છે એનો પહેલો પદ, તો પહેલું પદ શું થશે? x³ ના છેદમાં કોના વડે ભાગાકાર કરો છો? ભાજકના પ્રથમ પદ વડે, x વડે. તો શું મળે છે? x² એ ઉપર મૂકી દીધેલું છે, દેખાય છે તમને x². ઓકે, x² આની સાથે ગુણાકાર કરો તો x² આની સાથે ગુણાકાર કરો તો x3. ઓકે, x² ગુણાકાર કરો તો એક્ઝેક્ટલી એ ગુણાકાર અહીં નીચે આપેલો છે. x² ગુણાકારમાં x એટલે x3 માઇનસના માઇનસ 1/2x² થઈ ગયું. ઉપરમાંથી બાદબાકી કરવાની છે તો બાદબાકી કરો એટલે દરેકની નિશાની બદલાવો. આની પ્લસ છે માઇનસ કરો, આની માઇનસ છે પ્લસ કરો, બે કેન્સલ આઉટ. 3x² તમારે સરવાળો કરવાનો છે ને, કારણ કે નિશાની બદલેલ છે બાદબાકી કરવાથી. 3x² પ્લસ 1/2x², તો મળશે શું? 7/2x². ઓકે, પ્લસ 3x ના 3x એમનેમ, પ્લસ 1 ના 1 એમનેમ. આ તમારી પાસે નવો ભાજ્ય મળી ગયો છે. આ શું છે? નવો ભાજ્ય. તો સિમ્પલ પાછું સ્ટેપ ફોલો કરવાનું. નવા ભાજ્યનું પ્રથમ પદ શું છે? 7/2x². એને ભાજકના પ્રથમ પદ વડે ભાગો. ઓકે, તો ભાજકના પ્રથમ પદ વડે ભાગશો તો એ ભાજકનું ભાગફળનું બીજું પદ મળશે. તો 7/2 એ શું કરેલું છે અહીં હું તમને લખી દઉં છું. ઓકે, નવો ભાજ્ય છે 7/2x² ના છેદમાં ભાજકનું પહેલું પદ શું છે? x કેન્સલ, તો આ શું થઈ જશે? 7/2x. તો એ મૂકેલું છે. હવે આના વડે આખું ગુણાકાર કરવાનું છે. 7/2x ગુણાકારમાં x - 1/2. તો આખો અહીંયા આપેલું છે સ્ટેપ. ઓકે, આની પહેલાં સાથે ગુણાકાર તો 7/2x² માઇનસના માઇનસ 7/2 ગુણાકારમાં 2 એટલે 4x. ઉપરમાંથી બાદબાકી કરો, બાદબાકી કરો એટલે નિશાની ફરી જશે. પહેલા સ્ટેપ કેન્સલ થશે. બીજા સ્ટેપનો શું થશે? સરવાળો. 3x પ્લસ 7/4x. ઓકે, તો સીધો લસા લેવાનો થશે. આવી રીતે થશે 3x પ્લસ 7/4x આવું થશે. બરાબર શું થશે? અહીંયા પહેલાં તો તમારે લસા લેવો પડશે. એટલે 3 4 12x પ્લસ 7x/4 આવું આવશે. તો એ બીજું કાંઈ નથી. 12 ને 7 19x/4. ઓકે, અને +1 અહીંથી એમને ઉતારેલા છે +1. ઓકે, આ તમારી પાસે નવો ભાજ્ય મળી ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો
હજી આ જે મળેલો ભાજ્ય છે એની ઘાત છે એ ભાજકની ઘાત કરતાં ઓછી થઈ નથી, કારણ કે આની ઘાત 1 છે, આની ઘાત પણ 1 છે, ઓછી થવી જોઈએ. તો હજી તમારે આ સ્ટેપ ચાલુ રાખવાનું છે. ફરીથી આનું પહેલું સ્ટેપ લ્યો, આને સ્ટેપ વડે ભાગો એટલે 19x ના છેદમાં 4 ભાગાકારમાં x, તો x કેન્સલ એટલે શું મળશે? 19 ના છેદમાં 4. એ ત્રીજું પદ છે ભાગફળનું, આર્યું ત્રીજું પદ છે. ઓકે, આ ત્રીજા પદને આની સાથે ગુણો તો સિમ્પલ આ સ્ટેપ તમને મળી જશે. 19 ના છેદમાં 4 ગુણાકારમાં x એટલે 19 ના છેદમાં 4x માઇનસના માઇનસ 19 ના છેદમાં 4 ગુણાકારમાં 1 ના છેદમાં 2 એટલે 19 ના છેદમાં 8. બાદબાકી કરો ઉપરમાંથી, નિશાની બદલો, કેન્સલ આઉટ થશે. ઓકે, આ બેનો સરવાળો થશે. ઓકે, તો સરવાળો શું થશે? 19 ના છેદમાં 8 પ્લસ 1 લસા લેવો પડશે તમારે. ઓકે, આ રીતે લસા લેશો. 19 પ્લસ 8 એટલે 27 ના છેદમાં 8. આ તમારી શેષ મળશે. આની ઘાત છે એ કેટલી છે? 27 ના છેદમાં 8ની ઘાત 0 છે. ઘાત શું છે? 0. એ ભાજકની ઘાત કેટલી છે? 1. તો ઓછી થઈ ગઈ. બસ આ સ્ટેપ ફોલો થઈ ગયા. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે ફરીથી ચેક કરી લેજો, આખું વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાન છે, તમારાથી થઈ જશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે મળીશું. ચાલો મળીએ.